આપણે આદિનાથ ભગવાનના 129 વર્ષો પાંચમ નામના પૂર્ણ થશે. આપણે 100 વર્ષ એટલે કે જે કહેવામાં આવે કે આપણા તીર્થંકર ભગવાનના 100 વર્ષ એટલે કે સ્પેશિયલ 1996 આપણે ઉજવેલું ત્યારે 8 દિવસનો પ્રોગ્રામ હતો. ત્યાર પછીથી કે દર વર્ષે આપણે વર્ષગાંઠની ધજા ઉજવીએ છીએ દર પાંચમના મહાસુદ પાંચમના. અને દેશ વિદેશમાં વસતા ચેલાવાસીઓને સાધન ભક્તિનો લાભ લે છે. બીજા નંબરમાં આપણે 101 વર્ષથી આપણે દર પાંચમના આપણે ભાથું આપીએ છીએ. જે દર્શનાર્થી સવારે આવે છે એને આપણે ભાથું આપીએ છીએ. એ પછી આપણે એને અલગ અલગ આપણે યોજનાઓ માટે અલગ અલગ તિથિ એનું આખું આપણે માર્બલના પથ્થરમાં એનું નામ જે છે એમાં જે ભાથું આપીએ છીએ એમાં આપણે અત્યારે ઓલરેડી નામ મળેલા છે. 10 નામ મળેલા છે. જેની 1 લાખ રૂપિયા તકતી છે. એમાં એક આખું એક તકતીમાં પૂરું પરિવારનું નામ સાથે આપીએ છીએ. બીજું સાધારણ ફંડમાં 11,000ની તકતી છે. એમાં 2 લીટીમાં આપણે એનું નામ આપીએ છીએ. અને એના પહેલાં જ્યારે હતી ત્યારે 300 રૂપિયાની પણ તકતી હતી અને 100 રૂપિયાની પણ તકતી હતી સાધારણ ફંડ માટેની. પાંચમને 2/2/2025 આપણે અહીંયા ધજા છે. અને સકસંગ અથવા બહારથી આવનારને બધા પધારવા આમંત્રણ છે. અને આપણે અહીંયા પણ મહારાજ સાહેબો આવે છે, માસતીજી આવે છે. એના માટે આપણે સારી વ્યવસ્થા આવે છે. 2 ઉપાશ્રય છે સામસામાં. તે પછી ગામમાંથી ગોચરી વળામાં કોઈ પણ આપણી જ્ઞાતિ તો થઈ પણ ઇતર જ્ઞાતિને પણ એટલો પણ લાભ છે. એ પણ ઉજવે છે. આપણા અજીતનાથ દાદા મૂળ નામ કે ભાઈ નેમનાથ દાદા ધર્મદાસ મહાવીર ભગવાન અજીતનાથ દાદા 500 વર્ષ જૂની મૂર્તિ છે આપણે મેન. એ પછી આપણા પટ એ જૂનામાં જૂના બધા પટ છે. આ ઘુમટ આપણા મંદિરનું બાજુમાં ઉપાશ્રય છે. એની બાજુમાં મોટું ઉપાશ્રય છે. સામે આપણું મેન ગામ આખું આવે છે આગળ જાપાની બાજુમાં નજીક. બીજા નંબર આપણી સુવિધામાં મોટી સુવિધા છે આપણી સમાજની આ મોટી વાડી કે સારા પ્રસંગો કરવા હોય તો પણ આપણે સારી વ્યવસ્થા છે. અને અહીંયા ઉપાશ્રયમાં આપણે 250-300 જણા સમાઈ શકે છે. આ મોટું ઉપાશ્રય છે કે જેમાં આપણે વ્યાખ્યાન છે, બીજા છે, જે પણ છે આપણે બધા વસ્તુ અહીંયા કરતા હોય છે. અધિકમો જ્યારે હોય તો સંયુક્ત કરવાનું હોય તો અહીંયા થાય છે. અલગ અલગ હોય તો બૈરાવ અહીંયા છે, જેન્ટ્સનું બાજુમાં. જે આપણા પૂજારી છે અને આપણા ભાઈ છે. અને સારામાં સારી સેવા આપે છે. વ્યવસ્થિત ચોખ્ખું હોય છે અને સારું કામ કરે છે. નામ બધું લઈ ગયું છે. અહીંયા જાપાનો પછી જાપાનો આ તમારા ગ્રુપ કાવે છે. તમારું
પૂછતા પરિવાર નાનો ઉપવાસ છે બાજુમાં બધી સંડાસ બાથરૂમનું પ્રાણી સગવડ છે કોઈને પૂજા પાઠ કરીએ તો ઉમાં પણ નાહવાનું છે અને અહીંયા પણ આપણે નાહવાની સુવિધા છે પાણી બધું અહીંયા છે અને આ પણ 45 વર્ષ થયા આ ઉપવાસને લઈને અહીંયા પહેલા આપણે અહીંયા ગામમાં રથ ઉતરેલો એટલે આપણે રથ અહીંયા રાખતા પણ છેલ્લા હમણાં 20 વર્ષથી આપણે એ બંધ કર્યું એટલે એ આપણે મોકલાવી દીધું આરાધના ધામ રથ ને બધું એનું સામાન અને દર ચોથના આપણે વરઘોડો કાઢતા હતા માઈ ભગવાનનું ને પછી અહીંયા જઈને આવે એટલે એના કોકણા કરતા હતા તે પછી જે પ્રભાવનાઓને હોય છે એ આપતા પછી વર્ષો હવે બધા ગયા ચીમનભાઈ કેશુભાઈ પણ હાથુભાઈ ત્યાં રહી ગયા આ બધા વડીલો હતા ને ત્યાં સુધી હતું ચાલતું હતું એમ પણ ચોક્કસ હજી અમે અત્યારે પૂજા અને બધું ભણાવીએ છીએ આપણે દર પર્યુષણમાં 9 પૂજા હોય 8 હોય પણ આપણે 9 પૂજા હોય છે પાંચમ સુધીની પૂજા હોય છે અને આપણે અહીંયા ભણાવીએ છીએ બધા ગામના સાથ સહકારના હિસાબે રેગ્યુલર ભણાવીએ પછી એકમના જે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ હોય ત્યારે આપણે સપનાની બોલી બોલાય છે તે પછી મહાવીર સ્વામીનું વાંચન થાય છે અને એને ધામધૂમથી આપણે ઉજવીએ છીએ એ પણ પંચનાથ મહાદેવ આ લક્ષ્મીનારાયણ મંદિર બરાબર આ ખોજાનો ખાનો ખોજાનો બાજુમાં જલારામ આ ખોડિયારમાંનું મંદિર જલારામનું મંદિર છે ને એનું તો આપણે આખું કરાવ્યું મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ આપણે જ કરાવેલી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં કરાવી હતી ત્યારે પતરા હતા તે પછી આપણે મંદિર આખું બનાવ્યું 2015માં મંદિર બનાવ્યું એમાં આપણે જીર્ણોદય આપણે જ કરાવ્યું આપણે શિક્ષણ રાજ સંઘના પ્રમુખ છે ને ત્યાં મુકેશ ચાવલા એમના બા મમ્મી